અનુભવ હશે, કારણ કે યુટ્યુબમાં બહુ કડક શબ્દોમાં વાત કરતા હોય છે. પણ જ્યારે મને રૂબરૂ મળવાના થયું ત્યારે ખબર પડી કે બહુ શાંત સ્વભાવ અને માયાળુ સ્વભાવના છે, અને તમને બધી જ વિગતવાર માહિતી આપીને સમજાવે છે. છતાં પૂછે છે કે આના સિવાય બીજું કંઈ હોય, અડચણ હોય તો પણ મને જણાવી શકો છો. એનો પણ તેમને ઉલ્લેખ કરી આખું આવા શાંત સ્વભાવનો વ્યક્તિ છે રમણીકભાઈ સાહેબ. અને મોટી એ બાબત છે કે એ પૈસા માટે ક્યાં જતા નથી, કે પ્રવાસમાં પણ પૈસા માટે પ્રવાસ નથી કરતા. પૈસા આપે તો ભલે, અને તમે તકલીફમાં હો અને ના આપો તો પણ ભલે, તમારી જોડે જીદ કરતા નથી. એમનો ઉદ્દેશ એક જ, કે મારા ગુજરાતમાં ખેડૂત હેરાન ના થાય અને ખોટી રીતે કોઈ એમની પાસેથી પૈસા પડાવી ના જાય, એટલા માટે જાતે તમે શીખી જાઓ એટલે ખેડૂતને તકલીફ ના પડે. ખેડૂત સુખી તો હું સુખી, એવો એમનો નારો છે. આભાર.